શું તમને ખબર છે તમારા 5 સેન્સીસ જે બહાર છે એ સેમ ટુ સેમ અંદર પણ કામ કરે છે? મનમાં પણ એ 5 સેન્સીસ છે. જોવું, સાંભળવું, ફીલ કરવું, સ્મેલ કરવું, આ બધું જ જેટલું આપણે બહારથી કરીએ છીએ એટલું જ આપણે અંદરથી કરીએ છીએ. એક્ઝામ્પલથી સમજાવો. અત્યારે તમે મારા વિડીયો જોઈ રહ્યા છો એ આંખોથી, રાઈટ? અત્યારે હું કહું અમિતાભ બચ્ચન પિક્ચર આવી ગયું સામે, ક્યારેક કોઈક આપણી મનપસંદ વાનગીનું નામ લે તો આપણે નથી કહેતા મોંમાં પાણી આવી ગયું. યુ ફીલ ધ ટેસ્ટ, રાઈટ? ક્યારેક આપણને કોઈકે કોઈ કટુ શબ્દો કહ્યા હોય કે વર્ષો પહેલાં કોઈક એવું કશું કહી દીધું હોય તો પણ આપણે ઘણીવાર કહેતા હોય કે હજી સુધી અવાજ મારા કાનમાં ગુંજી રહ્યા છે. દેટ ઇઝ વોટ, આપણને એ અવાજો સંભળાય છે. ઇટ મીન્સ કે આપણા સિસ્ટમમાં જે વસ્તુ રિપીટેડલી થતી હોય છે એ અંદર ઓલરેડી સેટ છે. જેટલા સેન્સીસ બહાર છે એટલા અંદર છે, અને જે અંદરના સેન્સીસમાં જે વસ્તુ જતી હોય છે એ રિપીટેડલી આપણા અનુભવોના બેઝિસ ઉપર આપણને એ આપણી રિયાલિટીમાં સામે દેખાતું હોય છે. બિકોઝ તમે જે પહેલાં અનુભવ્યું હતું એના બેઝિસ ઉપર યુ કેન, મતલબ કે ભાઈ હા, આ સિચ્યુએશનમાં તો મારી જોડે આ જ વસ્તુ પોસિબલ છે એન્ડ દેટ એકચ્યુઅલી હેપન્સ. દેટ ઇઝ ધ રિયાલિટી. આનો ડિટેલ્ડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે, યુ કેન ચેક ઇટ આઉટ.